જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું આ વિડીયોમાં તમને શૂરવીર બડુ દાદા રાજગોરના ઇતિહાસ વિશે વાત કરીશ. તો વિડીયોને પૂરો જુઓ અને વિડીયો ગમે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બલિદાન વિક્રમ સંવત 1683 ભાદરવી માસ. મહુવા તાબાના તરેડ ગામમાં એક ભૂદેવનું મોભાનું ઘર. મુસ્લિમ શાસનના સૈનિકો મહુવા ભાંગવાના ઈરાદાથી નીકળેલા, પણ સંજોગો એવા બન્યા કે તે ટૂંકા પડ્યા અને તરેડના માર્ગેથી પાલિતાણા જવા પડ્યા. લગભગ મધ્યાહનનો ખરો ટાઈમ. તરેડ આખું ગામ પરંપરા મુજબ ગોપીનાથના મેળે ગયેલું. ગામમાં વૃદ્ધો, બાળકો અને મહિલા સિવાય કોઈ ના મળે. મોકાનો ફાયદો ઉઠાવી અને મહુવાનું વેર વાળવા વિધર્મી સૈનિકો એ તરેડ ગામના ગોંદરે બેઠેલું ગાયોનું ધણ ભાલાની અણી પર ઉપાડ્યું. અહીં ઓમ ત્રંબકમ યજ્જામહે સુનગાંધીમ પુષ્ટિવર્ધનમ કહેતો એક 18 વર્ષનો વિપ્ર યુવાન ભોળાનાથને જળ ચડાવી રહ્યો અને બહારથી અવાજ આવ્યો. એક આહિર મહિલાએ કહ્યું કે બડુરાજ ગામની ગાયો મુસલમાનો વાળી ગયા છે. સાંભળતા જ લોચન લાલ ચટકલાલ, ત્રિપુંડ સહ ભ્રકુટ વિશાલ, ખડક ઢાલ શ્વાન સાત અશ્વ પર વાળી પલાણ, જય માં કમળાઈ, હર હર મહાદેવ કહી શંકરના ઓટલેથી ઠેકડો મારી ઘોડાને ઠાન આપી જાણે કોઈ પરશુરામ ધર્મની લાજ રાખવા રણમેદાને ચડ્યો. લગભગ 35 કિલોમીટરના અંતરે તે મુસ્લિમ ફૌજના 250 જેટલા કાફરોને આટલું બાંધી અને પડકાર ફેંક્યો કે ખબરદાર, જો એક પણ ગાયને ઉજડો કર્યો છે, શિવના સોગંદ આમાંથી એકને પણ જીવતો નહીં છોડું. ફૌજમાંથી જમાદારનો અવાજ આવ્યો, દેખાવમાં ભૂદેવ લાગે છે, જવાન તું રહેવા દે, તારી 2-4 ગાયો જોઈતી હોય તો લઈ જા, પણ બધી ગાયોની વાત રહેવા દે. 2-4 ગાયો પાછી વાળવા નથી આવ્યો કાફર, આખું ધણ પાછું વાળવાનું છે, નહીં તો ધીંગાણા માટે તૈયાર થઈ જાવ. સરદાર, તારી 18 વર્ષની બાલિશ ઉંમર છે, ભૂદેવ ધીંગાણું ખેલવું તે તારું કામ નહીં. સાંભળતા જ રોમ રોમમાં ક્રોધના ઘોડા છૂટ્યા અને સાવધાન કહી તલવાર ઉગામી અને જાણે વીરભદ્ર સડસડાટ ફૌજ સામે ઘસમસતો હર 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 કહી તલવારનો ઘા કરે અને એક ઝાટકે દુશ્મનનું માથું હેઠું નાખે. હર હર મહાદેવ કહી ઝાટકો મારે અને જનોઈ વડધડના કટકા કરે. સામા પક્ષે મુસ્લિમો અને મૂંઝના લગભગ 250ને આ રીતે કાપી નાખ્યા. બડુરાજ આજે જાણે કે શિવ તાંડવ કરતા હોય અને પ્રલયના ભણકારા વાગતા હોય તેમ માત્રીની નાળમાં હકોટા પડકારા અને ઝાકાઝીક બોલી રહી હતી. બડુરાજનો શ્વાન અને ઘોડો પણ જાણે દેવમુનિ હતા, દુશ્મનના નિશાનોને ચૂકવાડી દેતા. એવામાં 20 જેટલા બેલમોએ એક કારસો કર્યો, આ ભૂદેવને જો રોકશું નહીં તો આપની લાશું પણ સરદારને નહીં આપે. માત્રીની નાળમાં એક ભેખડની આડશ લઈ સંતાયા બડુરાજ રાજગોર તે ભેખડ પાસેથી પસાર થયા અને તે જાલિમોએ બડુરાજના ઘોડાને તલવાર પર તલવારના વાર કરી ઘોડો વીંધી નાખ્યો. ઘોડો પડતાંગની સાથે ભૂદેવ ભેખડમાં તેનું સંતુલન ગુમાવે છે અને પડી જાય છે. મોકાનો ફાયદો ઉઠાવી બેલમોએ બડુરાજના મસ્તક પર પ્રહાર કરી ધડ અલગ કર્યું. પણ આ તો ધર્મયુદ્ધ હતું અને યોદ્ધા પણ વીર હતો. હવે ધડ વગરનું મસ્તક ઊભું થયું. તલવાર લઈ વાયુવેગે દુશ્મન સમી દોટ મારી અને માત્રીની નાળથી વીરપુરના પાદર સુધી 1.5 કિલોમીટરનું અંતર માથાંગ વગર કાપી દુશ્મનને આંબી લે છે અને બધાને ખતમ કરી દે છે. વીરપુરના પાદરમાં આ વીરપુરુષ વીર પથારીમાં સદાયને માટે પોઢી જાય છે. બડુરાજના બલિદાનના સમાચાર વાયુવેગે પ્રસરે છે. લગભગ મધરાતે એ ગોપીનાથના મેળેથી આવેલા ગામના વડીલોને સમાચાર મળે છે કે ગામના ધન માટે ગામનો ગોર યુવાન બડુરાજ આજ ધીંગાણા માકામાં આવી ગયો. આ સમાચાર મળતાં બડુરાજના બહેન અને બીજી જીભની માનેલી બહેન આહિરની દીકરી બંને બહેનો સતી થવાની જીદ કરે છે કે પહેલા અમારી ચિતા સળગે અને પછી બડુભાઈની. બધા વીરપુરથી તરેડ આવે છે અને તે દિવસે તરેડમાં ચિત્તા સળગી હતી. આજે પણ મહુવા, ભાવનગર, તાબામાં તરેડ અને જેસર, પાલિતાણા, તાબામાં વીરપુર અને માત્રી નાળમાં બડુદાદા અને સતિયાઈ માના સ્મારક, થાપા અને મંદિરો છે. શત શત નમન. જય બડુ દાદા, જય માતાજી.